ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પહેલા હાથમાં હથોડો અને હવે બુલડોઝર લઈને ભ્રષ્ટાચાર ઉઘાડો પાડવા માટે નીકળ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ખેડાના મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પહેલા હાથમાં હથોડો લઈને નીકળ્યા અને જે કેનાલની અંદર ક્યાંક નબળું જે કામકાજ કરવામાં આવ્યું હતું તેમની સામે તેઓ પડ્યા અને તેમણે કેનાલને તોડી પાડવાની શરૂઆત કરી અને હવે આ જગ્યા ઉપર બુલડોઝર પહોંચ્યું છે। એટલે કે જે 2 કરોડ રૂપિયાના ખર્ચે માઇનોર કેનાલ બનાવવામાં આવી હતી, હવે એમને તોડવાની કામગીરી છે તે ચાલુ થઈ ગઈ છે। એટલે કે હવે ત્યાં જેસીબી વડે જે તોડવાનું કામકાજ છે તે પણ ચાલી રહ્યું છે। પણ અહીંયા ખેડૂતોને એક સીધી જ વાત છે કે અમારે સૌથી પહેલાં જો કંઈ જોતું હોય તો એ છે પાણી આપો। તમે આ કરો કે ના કરો એનાથી અમને કંઈ જ ફરક નથી પડતો, પણ અમને સમયસર પાણી મળવું જોઈએ। રૂપિયા 2 કરોડના ખર્ચે જ્યાં મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી ગામે જે મહી સિંચાઈ માઇનોર કેનાલ બનાવવામાં આવી છે તેમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો। ભ્રષ્ટાચારના આક્ષેપો થયા અને એ પણ જે વિસનગરની ગવર્મેન્ટ એપ્રુવડ કોન્ટ્રાક્ટ કંપની છે સિદ્ધનાથ કન્સ્ટ્રક્શન કંપની, એમના દ્વારા આ જે કેનાલ છે તે બનાવવામાં આવી હતી અને આ જ કેનાલના કામની ગુણવત્તા સામે સવાલો ઉઠતા સ્થાનિકોમાં પણ ભારે રોષ છે અને હવે કેનાલના બાંધકામમાં નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ એમણે સીધી જ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે। રજૂઆત બાદ ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચીને કેનાલના બાંધકામની હથોડી વડે ચકાસણી હાથ ધરી હતી અને એ પછી સિમેન્ટ અને બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર શંકાઓ ઊભી થઈ એટલે આખો મામલો વધુ ગરમાયો। લોકોનું પણ કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા કામ કરવામાં આવ્યું, તેમ છતાં કામમાં ગુણવત્તાનો અભાવ જોવા મળ્યો, જેના કારણે જવાબદારો સામે કડક કાર્યવાહીની પણ માંગ ઉઠી છે અને હવે સમગ્ર મામલે તપાસ પણ ચાલુ છે। આખી બાબતે હવે જ્યારે બુલડોઝર ચાલી રહ્યું છે એ બાદ લોકો શું કહી રહ્યા છે, ધારાસભ્ય શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। हाँ શું નામ તમારું? અચાનક જે કામ ચાલુ છે શું કહેશો? જગદીશભાઈ મારું નામ છે। હા, અમારા ગામના ધારાસભ્ય આવીને આ કેનાલ કામ કર્યું હતું તકલાદી। એ સાહેબે એવું કીધું કે નવા સથી આ કેનાલ કરવી, તો અત્યારે બધા સાહેબો ઉપલા અધિકારીઓ આવીને કેનાલ તોડી નાખી છે અને નવા સથી કામ ચાલુ કરવાની માંગ છે અમારી અને અમને પાણી મળવું જોઈએ। તો પહેલા કેનાલ બનાવી કેવી બનાવી? એ એકદમ રફ હતું। અમારા સાહેબે આવીને અર્જુનસિંહ સાહેબે કહ્યું કે આ કામ નહીં ચાલવામાં આવે, એવું સાહેબ અમને આવીને કહીને ગયા છે। તો ખેડૂતોનું ઊભું રહેવું પડશે, સાહેબ બોલ્યા। પછી અમે અહીં આવીએ તો પછી અમારે કેવું પડે ને, સાહેબે કહ્યું એ પ્રમાણે કેનાલ ખોતરાઈ છે અને હવે અત્યારે ચાલુ જ છે કામ। તમારી માંગ કેવી છે? અમારે તો સારું કામ થવું જોઈએ, અમારા સાહેબના ગામમાં કામ ખોટું થવું જોઈએ નહીં। અમે એમને બોલાવીને જ કામ કરાવ્યું છે। શું નામ તમારું? ચૌહાણ અર્જુનભાઈ મણિભાઈ, વાટવાડી રામદેવપુરા। શું ઘટના તમારે શું બનાવ? આ 14 માનવનો જે વાટવાડી રામદેવપુરાનું હોય તે કામ મોકલે એનું જે કામકાજ કરવામાં આવ્યું છે રફ થઈ ગયેલું, એના અધિકારીઓને MLA ને રજૂઆત કરેલી અને આ રજૂઆત કરવાથી આ કેનાલનું કામકાજ બરોબર ન ચાલવાથી અધિકારીઓને ગાંધીનગરથી મોરબી નડિયાદથી આવીને આ પોતે રજૂઆત કરી આવીને જોઈ ગયા અને ફરી રિપેરિંગ આ ફરી સરકારે ફરી આ નવીનીકરણ કરી નવું કામકાજ શરૂ કરવામાં આવેલું છે અને રફ તોડીને નવું કરવામાં આવેલું છે। જે આ કેનાલ હતી હતા તોડી નાખે? આ તોડી નાખવાનું ચાલુ કર્યું છે સાહેબ। અમે રજૂઆત કરવા પછી MLA અને અધિકારીઓને રજૂઆત, કોન્ટ્રાક્ટરને બધા રજૂઆત કરવા
કર્યા પછી આ કેનાલનું આ નવું નવીનીકરણ કરવામાં આવેલું. આ કેટલાના ખર્ચે આ કામ છે? 2 કરોડના 76 લાખ. 2 કરોડ 74 લાખની 4 કિલોમીટરની કેનાલ. 4 કિલોમીટરની રેન્જની અંદર બનાવેલી છે. કેટલો તમને ભ્રષ્ટાચાર થયું લાગે? આ ભ્રષ્ટાચાર આ કેનાલના અધિકારીઓના સરકારી કર્મચારીઓના લીધે ભ્રષ્ટાચાર થઈ રહેલો છે. આ કેનાલ હતા તોડી નાખવામાં. અત્યારે તોડી નાખવાને નવેસરથી કરવામાં આ સરકારે આયોજન કર્યું છે. અમારા રજૂઆત કર્યા પછી, રજૂઆત પહેલા આ પ્રશ્ન નહોતો. તો અત્યારે કોણ કોણ અહીંયા આવ્યું? અહીંયા સરકારી અધિકારી ગાંધીનગરથી, મૌધાથી અને નડિયાદથી અધિકારીઓનો કોન્ટ્રાક્ટર અને સાથે આવીને આ કામ જોઈને અને ફરી રજૂઆત કરી. રજૂઆત કર્યા હોવા પછી આ અધિકારીઓ આવીને ફરી આ રિપેરિંગનું કામ માગણી કરે. અમારા ખેડૂતોને સારું અને સારું કામ થાય એ માટે રજૂઆત અમે આ કરેલી આગળ છીએ. જે આપણે જે નિર્ણય કાલે તપાસ કરવાની શું હતી આખી વિગત? આમ તો નહેરની તપાસનો વિષય ગયા અઠવાડિયામાં થયો, ચૂંટણી પછીના દિવસોમાં. પણ કોઈ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના, વોટ્સઅપના માધ્યમથી આ વિડીયો જે ક્લિપ છે એ પત્રકારોને પાસે આવી અને પછી આ સમાચાર ગઈકાલના આપની જાણકારી મુજબ થયા. મારી વિધાનસભામાં મારા ગામમાં એક નહેર માઇનોર મહી સિંચાઈનું કામ ચાલે છે. એની મુલાકાત લીધી. મુલાકાત લેવાનું કારણ કે વિધાનસભામાં જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી એ વખતે મને એ ફરિયાદો મળી. આ ફરિયાદમાં સૌથી મોટી ફરિયાદ આ જે કેનલનું કામ ચાલે છે એમાં તકલાદી કામ છે, ગુણવત્તાયુક્ત કામ નથી, આવી જાણકારી મળી. ચૂંટણી પૂરી થતાં મારી ટીમ સાથે, અધિકારી સાથે, કોન્ટ્રાક્ટર સાથે અમારે જવાનું થયું અને આશ્ચર્યની વચ્ચે એકદમ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ અને કામ જોવા મળ્યું. અમે અધિકારીને વાત કરી છે અને ગઈકાલે સીએમ સાહેબને પણ આ રજૂઆત કરી છે. આવનારા સમયમાં કોન્ટ્રાક્ટરના ખર્ચે આ પૂરું કામ 5 કિલોમીટરનું એ નવેસરથી થાય, નવું કામ થાય, ગુણવત્તાવાળું થાય એવી અમારી લાગણી છે. ધારાસભ્ય દ્વારા કામગીરી તો સારી કરવામાં આવી છે, પણ એમના દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી કે આ વિડીયો હવે વાયરલ થયો છે. હું તો જ્યારે ઇલેક્શન પૂરું થયું એ પછી આ જોવા માટે ગયો હતો. એટલે ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ હોય કે બીજા કોઈ પણ ધારાસભ્ય હોય, એમને એક જ વિનંતી કરવાની છે કે જ્યારે કોઈ પણ કામ પાસ થાય છે ત્યારે તમે તમારા માણસો ત્યાં મુકાવો. કામકાજ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ચકાસણી કરવાનું રાખો, જેથી કરીને એક કામ 2 વખત ન કરવું પડે, પૈસાનું પણ પાણી ન થાય, સમયનો પણ બરબાદ ન થાય અને ખેડૂતોને ક્યાંક જે પરેશાની અત્યારે થઈ રહી છે તે પણ ન થાય. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.